જીગર ડાંગર બીએસએફ નનેમ્સ પરિવાર તરફથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂત વિપુલભાઈની વાડીએ મરચીના પ્લોટમાં ઊભા છીએ, તો એને જ પૂછીએ કે આપણે કઈ વેરાયટી લગાવી છે ને આખું નામ અને ગામ કહેશો. મારું ગામ કોલીથળ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારું નામ વિપુલભાઈ રતિભાઈ સોજિત્રા. આ 702 નું પ્લોટ કરેલો છે. તમે 702 કેટલા ટાઈમથી લગાવો છો? 702 જયારે બિયારણ નીકળ્યું ને તે દુના 702 જ વાવી. બીજી એક કઈ વેરાયટી નહીં. અને કેવું લાગે છે તમને? અમને સુપર લાગે છે. સુપર લાગે? હા, સુપર. રોગ ઉત્પાદન ક્ષમતા એટલે સાહેબ એની વાત તમે જવા દો. બીજી કોઈ પણ વેરાયટી હોય ને એના કરતા કલર સારો આવે, ભાવ સારો આવે છે અને વજનમાં વધારે થાય. તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરવા માંગો છો? અમે પહેલેથી ને બધા ખેડૂતને ભલામણ કરી છે કે પહેલેથી અમે 702 વાવી. 702 જ વાવવાની. ખેડૂતને કમાવાનો રસ્તો એક વેરાયટીમાં હોય તો 702, બાકી મજા નથી આવતી કઈમાં. ओके, धन्यवाद. आप दूसरे खेडूत को क्या बोलोगे लगाने के लिए? 702 જ સાહેબ વાવવાની ભલામણ કરી. अच्छा, दूसरे खेडूत को लगाना चाहिए सभी को? ઓણ સાહેબ આટલો વરસાદ છે, આવો વરસાદ, અને તોય છતાંય આવડો વિકાસ છે. અને ફ્લાવરિંગ તમે જોવો. हाँ, माल देखिए, आप इसमें माल भी देख सकते हो आप कितना माल लगा हुआ है. ये पूरा माल देखिए, नीचे भी ये पूरा लेट गया है ना, नए ब्रांच वगैरह. और फल की लंबाई, जिनको कोई समस्या हो तो देखिए फल की लेंथ देखिए, ये लंबाई बहुत अच्छी लेंथ है. पूरी लेंथ, फुल लेंथ वाली मिर्चियाँ है. ये 702 है. क्वालिटी एक नंबर है ना. और कितने पड़ी लगाई आपने इस बार? આપણે 16 વીઘાની મરચી છે. 16 बीघा नहीं. 16 વીઘાની. हाँ, અને 100 પાઉચ લીધા હતા. 100 પડી ગઈ હા. બધી 702. મેહુલભાઈ પાસેથી, ક્લાસિક એગ્રો સેન્ટર. ओके ओके. અને દવા અને ખાતર મેહુલભાઈ ક્લાસિક એગ્રો વાળા પાસે, અને સદભાવ એગ્રો માંથી જ આપણે દવાની ખરીદી કરી. ओके, ठीक भाई, बहुत बहुत धन्यवाद भाई आपका.